કેમ છો? જય માતાજી. તમારું બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં. અને ગઈકાલે તમે જન્માષ્ટમીનો વિડીયો જોયો જ હશે અને તમે લોકોએ ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે અને એના માટે તમારો લોકોનો ખૂબ ખૂબ આભાર. અને હવેથી ગણપતિ વ્લોગ અમારી સોસાયટીનું જે અષ્ટવિનાયક ગ્રુપ છે, જેની ઇન્સ્ટાગ્રામ પર આઈડી છે અષ્ટવિનાયક ગ્રુપ, અને તે અમે અષ્ટવિનાયક ગ્રુપ અમે ગણપતિનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. અને આજે પહેલો વ્લોગ છે ગણપતિનો અમારો સોસાયટીનો, કે મંડપ વાળા ભાઈ આવવાના હતા મંડપ બાંધવા માટે. તો ચાલો વ્લોગમાં બનેલા રહેજો. અને આ દુકાન પર શરૂઆત કરવાનું કારણ માત્ર વરિયાળી શરબત જ નથી. અહીંયા ઉપર લખેલું છે કૃષ્ણ કોલ્ડ ડ્રિંક. કૃષ્ણ ભગવાનના નામથી શરૂઆત કરવામાં આવે છે આ મારા દરેક વિડીયોની, એટલા માટે અહીંયાથી અમે વિડીયો શૂટ કરીએ છીએ. તો વિડીયોમાં બનેલા રહેજો મિત્રો. ટેમ્પાવાળા ભાઈ, મંડપવાળા ભાઈ આવી ગયા છે અમારી શેરીમાં, આવી ગયું છે અને બાંધવાનું શરૂઆત કરવાનું છે મંડપ. તો તમે લોકો વિડીયોમાં બનેલા રહેજો. તો ચાલો આપણે પણ જઈએ, કેવિનને થોડોક સાથ આપીએ. હા, ઉવો વિડીયો લેવાનો. મંડપ નાખવાની શરૂઆત થઈ ગઈ છે. તો તમે લોકો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં ગણપતિ બાપા મોરયા લખવાનું નહીં ભૂલતા, અને વિડીયોમાં બનેલા રહેજો. સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ કરો ટક્સપાઈ. આવ ફેનિલ આવ. અમારે મંડપનું ગણપતિનું કામ ચાલુ હતું, એની સાથે સાથે આપણે પસ્તીવાળા ભાઈ પણ ઓફિસે આવ્યા છે પસ્તી લેવા માટે. તો એને જરાક પસ્તી આપી દઈએ. हाँ, कितना हुआ? कितना हुआ से? गणपति बापा मोरया. 12 રૂપિયા મળ્યા. ફેનિલ તો કઈ બોલતો જ નથી. બોલવું છે. वाह फैनिल वाह, एक बार इधर तो देखो. તો હવે અમારે ગણપતિ બાપાનો મંડપ ખૂબ સરસ રીતે એટલે બંધાઈ ગયો છે. બીજું વધારાનું ડેકોરેશન હજુ કરવાનું બાકી છે. અને તો તમે લોકો આ વિડીયોમાં બનેલા રહેજો. અને સાંજે પણ અમારે ગણપતિની મૂર્તિ જોવા જવાનું છે. તો અને બોલો ગણપતિ બાપા મોરયા, ગણપતિ બાપા મોરયા, ગણપતિ બાપા
બ્લેક ટીમ આખી તો હવે અમે લોકો આવ્યા છીએ લાલ દરવાજા ગણપત કાકાની ગણપતિ બાપાની મૂર્તિ જોવા માટે ગણપત કાકાને ત્યાં અને શિવાંજલિ રો હાઉસની સામે. તો ચાલો તમે લોકો પણ. તો ત્યાર પછી અમે લોકો આવ્યા છીએ લાલ દરવાજા શેલ પેટ્રોલ પંપની બાજુમાં ગણપતિ બાપાની મૂર્તિ જોવા માટે મિતાંશ 8માં. તો અહીંયા પણ એક બે જગ્યા છે ગણપતિ જોવા માટેનું, ત્યાં આપણે જશું ગણપતિ બાપાની મૂર્તિ જોવા માટે. તો વિડીયોમાં બનેલા રહેજો. भैलू हम आए हैं गणपति जी लेने के लिए, लेकिन इस बार गणपति मंदिर का माहौल देख के लिया जाएगा।
જગ્યાએ તપાસ કરીશું. અહીંયા બહુ બજેટ છે, અમારા બજેટ બારું જાય છે. તો હવે આ બાજુ મોંઘી છે, અમારા બજેટ બારું છે. તો હવે અમે વિચારીએ છીએ નવી જગ્યા હોતીએ છીએ. તમારા ધ્યાનમાં કોઈ હોય તો જણાવજો નેક્સ્ટ યર માટે. એક જ જગ્યાએ ચિત્ત ચોંટાડી રાખે એક જ જગ્યાએ છે. છડીના અમને વિશે થોડીક માહિતી આપો. છડી શું છે? આ અમારા ઈષ્ટદેવ છે ગોગાજી મહારાજ. કબીરા નગરથી એમનો એક ઇતિહાસ છે. ઓકે, આજે વર્ષોથી અમે કાઢીએ છીએ અમારા બાપ દાદાના ટાઈમથી. એક એમનું પ્રતીક છે. અમે આજે લગ્ન કરવા લઈ ગયેલા હતા, આજે પાછા રિટર્ન આવીએ છીએ. ઓકે, લગ્ન કરવા લઈ ગયેલા હતા. હા. આ એક છડી કહેવાય. હા, છડી કહેવાય. એટલે આ તમારા સમાજમાં દર વર્ષે આવે છે? દર વર્ષે પૂજાય. તમારા સમાજમાં દર વર્ષે આવે છે? હા, દર વર્ષે. દર વર્ષે કઈ તારીખે? કોઈ વાર, તહેવાર કે ગોકુળ અષ્ટમીના બીજા દિવસે અમારા છડી અહીંયા લઈ ગયા. ગોગાવી મેળી મંદિર છે અમારે, હા, બાલવાસ હોટલની સામે. બીજા દિવસે દસમના દિવસે રાત્રે રિટર્ન. દસમના દિવસે રાત્રે 8 વાગ્યા પછી. અને આ તમારા કયા સમાજનું કહેવાય? વાલ્મીકી સમાજ. ત્યાં મોડ હતો વાલ્મીકી સમાજ. વાલ્મીકી સમાજનું મોટામાં મોટું મંદિર છે અમારું. આજે પહેલા 12 હતી, હવે 13 થઈ છે. અને 13 કોઈ લોકોની એમ કે ટોટલ 15 છડી છે અમારી. ટોટલ 15 છડી છે. સુરતમાં. ઓકે, અને આ બધા સુરતમાં કઈ કઈ જગ્યાના દર્શન કરવા હોય તો મળે? આમાં સુરતના અંદર જે આપણો કોટ વિસ્તાર આવે ને, એ કોટ વિસ્તારના અંદર તમામ જગ્યા પર છે જ આમના મંદિર. હા, આમના મંદિર છે, ગોગા મહારાજના. એવી રીતે 15 મંદિરના છડીના મંદિર છે જ. વર્ષો જૂના છે. ઓકે, કેટલા વર્ષો જૂના હશે? અમારા બાપ દાદા વર્ષોથી કાઢતા આવેલા, એટલે બાપ દાદા ટાઈમથી આ ચાલે છે ને કરીએ છીએ અમે લોકો. ના ના, તમે ખૂબ સારી માહિતી આપી અને અમે બી આ લોકોને જણાવીએ અને દર્શન કરે. આના દર્શનથી જે બી પુણ્ય મળે એના સૌભાગી તમે બી બનો અને અમે બી બનીએ. ભગવાન તમને ખૂબ જાજુ કરીને આપે ને. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો ગોગાજી મહારાજ. ગોગાજી મહારાજની જય. તો અમે લોકો ગ્રુપ ગયા હતા. મેં તમને કીધું હતું તે પ્રમાણે ગણપતિ જોવા માટે જવાનું હતું. અમારી સોસાયટીની મૂર્તિ બાકી હતી બુક કરાવવાની, અને અમારો મંડપનો આજે અમે વ્લોગ લીધો હતો. તો ડેઈલી અમારે ગણપતિ વ્લોગ લેવાના છે. તો તમે લોકો સપોર્ટ આટલો કર્યો છે અને આગળ પણ કરતા રહેજો. અને અમારે ગણપતિની મૂર્તિ હજુ પણ આગળ હજી જોવા જવાની છે 1-2 દિવસ પછી. તો તમે વિડીયોમાં બનેલા રહેજો. અને અજેન્દ્રભાઈ પણ સાથે આવ્યા હતા. અને આજનું જે અમે સેશન જે કર્યું ગણપતિ બાપાની મૂર્તિ લાવવાનું, અમે ખૂબ જ સરસ શ્રી ગણેશની મૂર્તિ જોઈ અને અમને મૂર્તિ જોઈને પણ ઘણો આનંદ થયો. આવો ઉત્સાહ આખા સુરતનો છે અને એની સાથે સાથે અમારી સોસાયટીના તમામ સભ્યોનો પણ છે. અમે આજે 9 જણા 10 જણા ભેગા થઈને ગણેશજીની મૂર્તિ બુકિંગ માટે અને જોવા માટે ગયા હતા. અને તક્ષભાઈ પણ આની અંદર સારો યોગદાન આપે છે, સમય પણ આપે છે, તન મન અને ધન ત્રણેયથી સેવા આપે છે. તો તમે બધા જ લોકો આ તક્ષભાઈને સપોર્ટ કરતા રહેજો. અને આવો ને આવો વ્લોગ બીજો તમને નેક્સ્ટ વ્લોગ તમને જોવા મળશે. તેની માટે તમે જોડાયેલા રહેજો.
સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો. તક્ષવરિયા. હા તો મિત્રો મળીએ આવતીકાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને જય માતાજી, જય શ્રી ગણેશ અને જય શ્રી કૃષ્ણ.